છે વડોદરાની, જ્યાં સ્માર્ટ સિટીમાં વાસણા તળાવની બદથી બદતર હાલત અહીં જોવા મળી રહી છે। બ્યુટિફિકેશનનું કામ અધિકારીઓએ અધૂરું છોડી દીધું હતું। કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા છતાં પણ અહીં તળાવમાં જળકુંભી ઉગી નીકળી છે। ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। કચરો ઠાલવવામાં આવી રહ્યો છે અને ગંદકી ફેલાય, જેના કારણે આસપાસ દુર્ગંધ મારે છે। રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સ્થાનિકોને સતાવી રહી છે। લોકોનો તો એવો પણ દાવો છે કે ડ્રેનેજનું ગંદુ પાણી છે એ પણ આ જ તળાવમાં છોડવામાં આવે છે, એટલે ચોતરફ માત્ર ને માત્ર ગંદકી જોવા મળે છે। ખુલ્લી વરસાદી કાંસ અહીં મોતની કાંસ પણ બની શકે છે। સ્થાનિકોએ આ બાબતે અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ અધિકારીઓ સાંભળતા નથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે। આ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ થાય છે, રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે। સરકાર ફાળો આપે છે, સરકાર બજેટની ફાળવણી કરે છે, બ્યુટિફિકેશનનું કામ મંજૂર કરવામાં આવે છે, તો પછી અધિકારીઓ કેમ બ્યુટિફિકેશનનું કામ નથી કરતા? કે પછી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, કે પછી કોઈ અંગત બીજું કારણ છે? એ સવાલ ઉઠી રહ્યા છે। અહીંયા તો સીધી રીતે દેખાઈ રહ્યું છે કે અધિકારીઓને કામ કરવું નથી। તમે જુઓ કે ત્યાંથી ગ્રાન્ટ તો આવી ગઈ કરોડો રૂપિયાની, એનું અલગ અલગ જગ્યાએ તેની ફાળવણી કરવામાં આવનાર છે, અને આ જો તમે બ્યુટિફિકેશનનું કામ જો હાથમાં લીધું છે તો એ કામ પૂરું કરવાનું છે। પણ આમાં લાલિયાવાડી તમે જુઓ કે એક બાજુ એમને કામ નથી કરવા, પૈસા આવીને પડ્યા રહે છે, ને સ્થાનિકો રજૂઆત કરીને થાકી જાય પણ અધિકારીઓ મનમાની જ કરતા રહે છે। એમને એમ કે જ્યાં સુધી તપાસનો ઉપરથી રેલો ના આવે, ઉપરથી કોઈનો, જેમ બાટલાની વાત કરી, અધિકારી પર કોઈ બાટલો ન ફાટે ત્યાં સુધી એ લોકો હલતા જ નથી, અને એટલા માટે જ પછી સ્થાનિકો હેરાન થતા હોય છે। ત્યાંથી શું પ્રતિક્રિયા આવી એ પણ સાંભળ્યું। 30 વર્ષથી કાન હાથ કરી રહ્યા છે કે લોકો રજૂઆત કરે છે, એમના પેટનું પાણી નહીં હલતું। એમને ખબર છે કે અમે પબ્લિક વોટ આપે છે, અમે ચૂંટાઈને આવી જ જવાના, પણ કહેવાનું વાત એ છે કે ભગવાનના નામે તમને વોટ તો લીધા, ભગવાનના નામે તો કામ કરો। જનતા એવું કહી રહી છે કે ભાઈ આજે અમે વેરો ભરીએ છીએ તો વેરાનું વળતર મળવું જોઈએ, કારણ કે આ જે વાસણા તળાવ છે એની સામે બી સ્કૂલ આવેલી, સ્કૂલમાંથી આવતા છોકરા બી પડી જાય, અને હમણાં ટૂંક સમયમાં 1-2 દિવસ પહેલા મગર દેખાયો હતો, તો આજે લોકોને ગભરાટ છે કે આજે અમારા ઘરમાં ઘૂસી જશે। પણ આ તો મગર તળાવના મગર છે, પણ બહાર જે મગર ખુલ્લામાં ફરી રહ્યા છે, જે જાડી ચામડીના છે, જે આટલી રજૂઆત કરવા છતાં, આટલો ટેક્સ ભરવા છતાં બી આજે 30 વર્ષથી એમના પેટનું પાણી હલતું નહીં। આનામાંથી મચ્છરી બાજુ આવે છે અને ગંધ બી એટલી મારે છે, અમારે બારણા બંધ રાખવા પડે છે। અને પ્લસ બીજું, હમણાં ઉત્તરાયણ પર 2 છોકરા બાઇક લઈને આવતા હતા, વચ્ચે ઢોર આવી ગયું તો ઉછળીને સીધા કાસમાં પડે, જો આ તૂટેલું પડે। એમાંથી માંડ એટલે સારું પાણી ઓછું હતું એટલે ખેંચીને અમે કાઢી લીધા। એટલે આ રજૂઆત કરી છે, પણ શું છે, કોઈ આઈને જતા રહે પણ કંઈક આગળ કાર્યવાહી કરતા નહીં। આ બધા વરસાદી કાંસ પછી તળાવના કારણે એટલી બધી મુશ્કેલીઓ પડી રહી છે કે હવે કંઈ કહી શકાય એવું જ નથી આમાં। કેમ કે રજૂઆતો કરીએ છીએ, આવે છે, પડે દવા છંટાઈ જાય છે, પણ દવા છાંટવાથી કંઈ મચ્છરો નાશ નહીં પામે। આનું સોલ્યુશન એક જ કે આ જે વરસાદી કાંસમાં જે ડ્રેનેજ લાઈનો છોડવામાં આવી છે એ પહેલાં તો બંધ થવી જોઈએ, તો જ એનું ગંદુ પાણી તળાવમાં ના આવે। કેમ કે એમને લાઈન નાખી છે નવી, અંદર વારી છે, છતાં પણ એક કોસનું પાણી તળાવમાં આવે જ છે। આપણે ઉભરાઈને ઉપરથી પારો અંદર નાખેલો છે, એ પારાનું ઉભરાઈને એ પાણી બધું અંદર આવે છે, એને લીધે તળાવનું પાણી ગંદુ થાય છે। 2021થી મેં લેટર લખ્યા છે જવાબદાર અધિકારીઓને કે વાસણા તળાવનું અધૂરું રહી ગયેલું કામ જે સત્વરે પૂર્ણ કરવું, એવી મારી માંગણી પહેલા દિવસથી છે, બરાબર। ત્યાર પછી મને લેખિતમાં અધિકારીએ જવાબ આપ્યો કે વાસણા તળાવનું બ્યુટિફિકેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે ફંડ નથી। પણ મેં સ્થળ ઉપર તપાસ કરી, અધિકારીઓને બોલાવ્યા અને ફરીથી લેટર લખ્યો કે આમાં તમે કોઈ જગ્યાએ બ્યુટિફિકેશન થયેલું હોય તો તમે મને જણાવો કે આને બ્યુટિફિકેશન કહેવાય। ગામવાળા તો હાલમાં વારંવાર અમને રજૂઆત કરે છે, અને અમે તો રજૂઆત સાંભળીને જવાબદાર અધિકારીને લેખિતમાં અમે આપતા હોય છે કે વાસણા તળાવનું બ્યુટિફિકેશન થવું જોઈએ, જે અધૂરું પડેલું છે। પરંતુ હવે જોઈએ છે આ બજેટમાં પણ અમે તો લખીને આપ્યું છે કે વાસણા તળાવની જે દયનીય હાલત છે, શહેરના બધા જ તળાવનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે, અને સફાઈ તો વારંવાર અમે કરાવીએ છીએ। ના, એ બંધ કર્યું છે, ડ્રેનેજનું પાણી બંધ કર્યું, અમારી જાણ મુજબ બંધ કરેલું છે, બરાબર। કાંસ ખુલ્લી છે એ પણ અમે ચોમાસા દરમિયાન બંધ કર્યું હતું। હવે છેક સુભાનપુરા બાજુથી આવે છે, કોઈ અહીંયાથી કોઈ એ ગટર જોડાણ કરેલું એવું નથી, જે આગળથી આવે છે આગળનું બંધ થશે તો ચોક્કસ અહીંયા આગળ પણ એના પરિણામો મળશે। વીડ કટર મશીનથી જે ફ્લોટિંગ મટીરિયલ છે, જળકુંભી છે તથા જે ફ્લોટેડ કચરો છે એના કાઢવા માટે વીડ કટર મશીનથી રેગ્યુલરલી સફાઈ કરવામાં આવે છે, તથા જે તમારી રજૂઆત છે કે જે કંઈ આમાં ગંદુ પાણી
પ્રવેશ થાય છે એને એક દિવાલ તથા એક પાળો નાખીને ડાયવર્ટ કરવામાં આવેલ છે અને ટૂંક સમયમાં ફરી પાછું અહીંયા જળકુંભી માટે વીડ કટર મશીન હાલ શિફ્ટિંગની કદાચ 1-2 દિવસમાં પ્રોસેસ થઈ જશે એટલે જળકુંભી સાફની કામ પ્રગતિ કરશે. મૂળ આ એક કાંસ આવે છે કે જે કે આપણે ગોત્રી તરફથી દાખલ થઈ વાસણા તળાવમાં ખુલતો એક કાંસ છે. એને સેફટી માટે દિવાલ કરવામાં આવેલ છે અને કોઈ એમાં દાખલ ન થાય એ વિસ્તારમાં ન જાય એટલે સેફટીના બોર્ડ પણ લગાવવામાં આવેલ છે. વડોદરા શહેરને સ્માર્ટ અને સ્વચ્છ બનાવવા માટે વડોદરા શહેરના તળાવો છે તેનું બ્યુટિફિકેશન કરવામાં આવે છે. અનેક તળાવોને બ્યુટિફિકેશન પ્રોજેક્ટ હેઠળ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે, પરંતુ આ છે વોર્ડ નંબર 10માં આવેલું જે વાસણા ગામનું તળાવ છે ને આ ગામની જે દુર્દશા છે તમે દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે આખું આ જે તળાવ છે ને તે ગંદકીથી ખતપતતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે જે જળકુંભી છે તે પણ આખા તળાવની અંદર ઉગી નીકળેલી જોવા મળી રહી છે. જોકે છેલ્લા કેટલાય સમયથી આ જે તળાવ છે તેની સાફ સફાઈ કરવામાં નથી આવી અને તેના જ કારણે આ પ્રકારની દુર્દશા છે તે જોવા મળી રહી છે. સ્થાનિકો કહી રહ્યા છે કે આ જે તળાવ છે તેની અંદર ડ્રેનેજનું પાણી પણ છોડવામાં આવે છે અને તેના કારણે સતત મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને આસપાસના જે વિસ્તાર છે તેમાં પણ રોગચાળાનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. સાથે સાથે વરસાદી કાંસનો આ જે કૂવો છે તે પણ ખુલ્લી અવસ્થામાં જોવા મળી રહ્યો છે. અવારનવાર આ જે ખુલ્લી કાંસના કારણે લોકો છે તે અકસ્માતનો પણ ભોગ બનતા હોય છે. સ્થાનિકો કહી રહ્યા છે કે તાત્કાલિક આ જે તળાવ છે તેની સાફ સફાઈ કરવામાં આવે, આ જે ખુલ્લી કાંસનો કૂવો છે તેને ઉપર રેલિંગ કરવામાં આવે જેથી કરીને કોઈ અકસ્માતની ઘટના ન બને. પરંતુ અધિકારીઓ તેમજ જે સ્થાનિક કોર્પોરેટરો છે તેમના પેટનું પાણી નથી હલતું અને અવારનવાર રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ કોઈ પણ કામગીરી છે તે કરવામાં નથી આવી. હાલ પણ આ તળાવની દુર્દશા તમે જોઈ શકો છો કે કઈ રીતે આ તળાવ છે તે ગંદબથી ખતબદી રહ્યું છે તેમજ જે વરસાદી કાંસ છે તે ખુલ્લી જોવા મળે છે. હાલ તો સ્થાનિકો એટલી હદે પરેશાન થઈ ચૂક્યા છે કે જો આનો જે નિરાકરણ છે તે ટૂંક સમયમાં નહીં આવે તો પોતે અહીંયાથી સ્થળાંતર કરવા પણ મજબૂર બની શકે છે. એટલે લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે તળાવ છે તેની સાફ સફાઈ કરવામાં આવે અને જે પણ આ જે વરસાદી ખુલ્લી કાંસ છે તેના ફરતે રેલિંગ કરવામાં આવે જેથી કોઈને દુર્ઘટના ન ઘટે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા. આ તળાવ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે, બ્યુટિફિકેશનનું કામ થાય છે અને છતાં પણ ડ્રેનેજના ગંદા પાણી